રાધા રાધા પાણી લાય તો. કાકા ખેતરે ગયા તા ને આમ વેલા પાછા આવી એવા શું વાત છે? હા જો તો ખેતરે પણ એક માઠા સમાચાર લાવ્યો છો. માઠા સમાચાર કેવા હું માંગો છો? જલ્દી બોલો, અહીંયા મારું બીપી લો થઈ જાય. હું ખેતરે ગયો ને મોહનનો ફોન આવ્યો હતો. આપણે દીકરાનો વ્યવહાર કર્યો ને એ દીકરીનો ભાઈ. અચ્છા, મોહનભાઈ નો ફોન આવ્યો હતો. હા હું કહેતા હતા એ એના બેન ધારાનો શક પણ આપણા દીકરાએ કર્યો ને એ તોડી નાખવા માંગે. હા, હું વાત કરો છો તમે? આ કઈ થોડા ઢીંગલી પોતિયાના ખેલ છે કે ઈ ધારે ત્યારે હક પણ કરી નાખે અને ઈ ધારે ત્યારે હક પણ તોડી નાખે? મેં એને ફોનમાં જ કીધું કે ભાઈ તમે હક પણ તોડવાની વાત શું કામ કરો છો? તમને વાંધો શું છે એ તો તમે કહો. અરે પણ હક પણ તોડી નાખવા માંગે છે એની પાછળનું કાંઈક તો કારણ હશે ને. હવે આ કેશવ અને ધારાના લગ્નને 1 મહિનો રહી ગયો છે. લગ્નની હંધી તૈયારી હાલે છે અને આમ છેલ્લી ઘડીએ હક પણ કરવાની ના પાડે ઈ તો કેવી રીતે હાલે? કોણ ના પાડે છે બા? ધારાનો ભાઈ મોહન આ હક પણ તોડી નાખવા માંગે છે. પણ હું કામ? કોઈ કારણ તો હોવું જોઈએ ને. અરે પણ અમને એ કારણ ખબર નથી તો તને ક્યાંથી કહું? આ તારા બાપાને નથી ખબર કે કારણ શું છે? આ વાત તો ખોટી કહેવાય ને. કારણ વગર થોડી ના હક પણ તોડી શકે. બેટા મેં એને ફોનમાં એ જ પૂછ્યું કે ભાઈ મોહનભાઈ તમારે વાંધો શું છે? શું કામ તમે હક પણ તોડો છો? પણ એ મગનું નામ ભરી જ નથી પાડતા. પણ હવે છે ને મોહન આરે વાત કરવાનો વખત વયો ગયો છે. આ સીધી વાત રવજીને કરવી જોઈએ. આ હક પણ માં વચ્ચે કોણ હતો? રવજી જ હતો ને. અને વાંધો પડે ત્યારે રવજીને પકડવાનો હોય. એને બોલાવો ને એને હંધી વાત કરો અને કારણ જાણો કેવા હું માંગે છે. હા એ તારી વાત કરી છે. આ રવજીભાઈને જ બોલાવીને પૂછવું જોઈએ કે તમે મોહનભાઈને મળો, એને પૂછો કે તમને વાંધો શું છે. કંઈક વાંધો હોય કંઈક કહે તો આપણે કંઈક સુધારો કરીએ, કંઈક એનું નિરાકરણ લાવીએ. એમને વ્યવહાર તોડવાની વાત કરે એ કેમ માની લેવું? પણ બાપુજી વાત કરો ને તો શાંતિથી વાત કરજો. હા, હક પણની વાત છે અને કેશવભાઈની તો તમને ખબર છે ને. બે અડાડી ચા મૂક જા. આકાશ, હા બોલ ને. આટલી બધી ગભરાયેલી કાં છે? શું થયું છે? આકાશ એક માઠા સમાચાર લાવી છું. માઠા સમાચાર? શું માઠા સમાચાર? બોલ ને, શું વાત છે? આ તારાના ભાઈ છે ને મોહનભાઈ, હા એમણે તારા અને કેશવભાઈ બેનું હક પણ તોડી નાખ્યું. અરે પણ હા હું વાત કરે છે? તને કોણે કીધું આવું? બાપુજી એમના ઘરે ગયા હતા અને ઘરે આવીને હાંધી એ વાત કરતા હતા. તે બધું સાંભળ્યું અને પછી તમને કેવા આવીશું. અરે પણ જો આવું થાય તો સમાજમાં આપણી બદનામી થાય. અને આમે તું તો જાણે છે ને કે આ કેશવ અને ધારા આ બે એકબીજાને કેટલો પ્રેમ કરે છે. નક્કી આમાં કઈક સમજવા ફેર થયો હશે. અને કાં તો પછી આ બાને અને બાપુજીને કઈક સમજવા ફેર થયો હશે તો જ આવું બની શક્યું હોય. કોઈ સમજવા ફેર નથી થયો. પણ આ જે થયું છે ને એ હંધોય બાના સ્વભાવના લીધે થયું છે. તમને તો ખબર જ છે ને બાનો સ્વભાવ કેટલો આકરો છે. એ લોકો ઉધી છે ને આ વાત પહોંચી ગઈ છે અને એટલે જ મોહનભાઈ હક પણ તોડી નાખ્યું. અરે પણ આના સ્વભાવની ક્યાં વાત જ આવે છે? આમે હું તો વરહોથી અમારી યારે આપણા જ ઘરમાં રહેશો ને. હા માનું છું કે બા ક્યારેક તને વઢે છે, આ ક્યારેક બધાને કઈક બોલી દે છે, પણ એમાં એનો સ્વભાવ ખરાબ છે ને એવી વાત નથી આવતી.
એવું હું સમજુ છું ને, પણ આ ગામના લોકોને હું કહેશો? ગામના મોઢે ગણા નહીં બંધાય, એ તો બોલશે જ. અને જો આજે એનું પરિણામ કેવું આવ્યું છે. અરે ગામ તો ગમે એ બોલે, પણ મોહનભાઈ તો સમજવું જોઈએ ને. હવે મોહનભાઈ આવી બધી વાતો મનમાં રાખીને જો આવી રીતે સગપણ તોડી નાખશે તો પછી આપણે શું મોઢું બતાવવાનું? હાલની આપણું ઠીક છે, પણ એને તો વિચાર કરવો પડે ને. એ તો દીકરી વાળા છે. ઈ હંધીએ મને નથી ખબર, પણ હવે તો મારો રામ જાણે કે હું થાશે ને હું નહીં. કાંઈ નહીં થાય. એક કામ કર, હાલ આપણે ઘેર જઈએ. ઘેરે જઈને બા અને બાપુજીને સમજાવવાની કોશિશ કરી. જો સમજે ને આમાં કઈક ફેરફાર થાય તો હાલ. હા, એક કામ કર ને, આ કેશવે અહીંયા મારી યારે વાડીએ જ છે, તો હું કેશવને મળીને વાત કરતો આવું. તું જા, અમે બે ભાઈ વારું વાર આવશું. હારું, હું બહારે વાત કરું. હા. એલા કેશવ, એ કેશવ! બોલતો કાન માણસ છે, અહીંયા મુંજાઈને બેઠો છે. અહીંયા પણ કેશવ્યા, ઓય તારી યારે વાત કરું છું. આ ઓકારો કા નથી દેતો? છેક ઓલા પાળા પાસેથી રાયડું નાખતો આવું છું. હું વાત છે મારો ભાઈ? આમ મુંજાઈને કા બેઠો છે? અને આ બપોરે ભાત આવ્યું તું તો ખાવા કેમ નહોતો આવ્યો? હું કહું ભાઈ તને, આજ સવારે મને સમાચાર મળ્યા કે મારા શાળા જે મોહનભાઈ છે ને એ મારીને દારાની સગાઈ તોડવા માંગે છે. આ સાંભળી મને બહુ દુઃખ થયું ભાઈ, એટલે હું નહોતો આવ્યો. અને આજે મને કઈ ગમતું જ નથી. એ નાનકા, હે સો ભાઈ, આમાં મૂંઝાવા જેવી વાત જ ક્યાં છે? હજી તો આ તારા હાળા મોહનભાઈએ ખાલી હક પણ તોડવાની વાત જ કરી છે. આ તોડી નથી નાખ્યું હો, અને મૂંઝાવાની કોઈ જરૂર નથી. હું છું ને તારી યારે. હું હમણાં જ તે બાને અને બાપુજીને જઈને વાત કરવાનો છું કે બા અને બાપુજી તારા હારીએ જઈ અને હંધી વાતનું સમાધાન કરી આવશે. હો, એ નહીં માને. હું ઓળખું છું એને ભાઈ. હું તારાને બહુ પ્રેમ કરું છું, એના વગર નહીં જીવી શકું. અરે નો હું કામને માને? હા, હંધી વાત શાંતિથી કરીએ ને તો વાત ગમે એટલી મોટી હોય એ વાતનું સમાધાન થઈ જ જાય છે. અને મને પૂરેપૂરો વિશ્વાસ છે આ બા અને બાપુજી જઈને વાત કરશે ને એટલે બધી વાત પતી જવાની છે. આ તું છે ને ખોટે ખોટી આ બધી વાતને ઊંધી રીતે મનમાં અમાવીને બેઠો છે. આ દેખાય છે મને. હો, મને નથી લાગતું કે માને. કેમ જીવીશ? લા એ નાનકા, હું જાણું છું કે તું તારાને તારા જીવ કરતા વધારે પ્રેમ કરે છે, અને તારા વહુ પણ તને પ્રેમ કરે છે. શું તમારા બેયનો પ્રેમ હાસો છે, એટલે તમને લોકોને કોઈ જુદા નહીં કરી શકે. જો તું છે ને હિંમત રાખ. આવી રીતે હારીને થોડું બેસી જવાનું હોય હે? અને આમ જો આ મનમાં આવા હલકા વિચાર નહીં કરવાના. આમ થાય ને તેમ થાય ને, હજી કાંઈ થયું નથી. થાય ને ત્યારે જોયું જાય. તું કઈ કર ને ભાઈ. વાત તો ખેડી છે નાનકા મેં તને કે તું જરાય ચિંતા ન કર. આ તારી યારે તારો મોટો ભાઈ ખંપીધર ઊભો છે. હા, અને આમ જુઓ, આ તારા હાળો નહીં માને ને તોય ચિંતા કરવાની જરૂર નથી. મારી પાસે અંધોય રસ્તો છે. આ ગમે એમ કરીને એને મનાવી લઈશું. કારણ કે જો મારું સગપણ તૂટ્યું ને, તું નહીં જીવી શકું ભાઈ. એક કામ કર, આ તું છે ને બેઠો બેઠો રડ્યા કર. આ રડવાથી મુસીબત હલ થઈ જવાની છે. હા, આ તું જ કે ને
આ તારો હાળો આવીને સામે આલીને એમ કહેવાનો છે કે ના ના તમે રડો છો ને એટલે હવે મારે મારી બેનની સગપણ તમારી હારે જ રાખવું છે. અરે હિંમત નો હાર. હાલ આપણે ઘેરે જઈને બા બાપુજીને આંધી વાત કરી એટલે આ વાતનો ઉકેલ આવે જટ. હાલ કહું છું ને તને, હાલ જલ્દી હાલ. ઉભો થા. હા હું બાયુને જેમ રોવાનું ચાલુ કર્યું છે હે. હાલ. જય શ્રી કૃષ્ણ નટવરભાઈ. જય શ્રી કૃષ્ણ. એટલે ખુરશી લઈ લે, બે અહીંયા. આની પર લઈ લે વળી. બસ. હા બોલો ને નટવરભાઈ, કઈ કામ હતું? કેમ બોલાવ્યો મને? રવજી, આ તારું કામ હતું ને એટલે તને ફોન કરીને હાલદમ બોલાવ્યો. આ તારાનો ભાઈ મોહન એણે ફોનમાં મને વાત કરી કે એ ધારાનો વ્યવહાર તોડી નાખવા માંગે છે. તને કઈ આ બાબતમાં ખબર છે? તારી હારે વાત થઈ શકે નહીં કાંઈ? હા નટવરભાઈ, કાલ વાળુટાણે મારી ઉપર ફોન તો આવ્યો હતો મોહનભાઈનો. તો પછી આ વાત અત્યારે કરવાની હોય કે પછી વાળુટાણે ફોન આવ્યો ત્યારે જ અમને ફોન કરવાનો હોય? જો ભાઈ રવજી, આ મારા દીકરાનો હક પણ ત્યાં જ કરાયું છે. તું જ વસાળામાં છો ને, તું જ કહેતો છો કે મોહન મારો ભાઈ બનશે ને જાણીતો છે ને કોઈ વ્યવસ્થિત માણસ છે. તો હવે આ હું કામ વ્યવહાર તોડવા માંગે છે ને એ તારે જ એને જાણવું પડશે કે ભાઈ તને પેટમાં શું દુખે છે. જાણવાની ક્યાં જરૂર છે? એની ઉપર ફોન આવ્યો તો તેને કીધું તો હશે જ ને કે એને પેટનો દુખાવો શું છે. રવજીભાઈ, જે હોય એ ચોખે ચોખ્ખું કહી દો એટલે અમને ખબર પડે. દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી જ નાખો. હા બેન, કહું છું નટવરભાઈ, મારે તમને કહેવું તો નથી પણ કહેવું પડે. વાત જાણે એમ છે કે મોહનભાઈના છે ને કોકે કાન ભંભીરા છે. એનું કહેવું એમ છે કે રાધાબેનનો સ્વભાવ બહુ આકરો છે અને એની મોટી વહુ હારે એ અવારનવાર ઝઘડા કરે છે, એની હારે મારકૂટ કરે છે. આવું એને સાંભળવા મળ્યું છે ને એટલે મોહનભાઈનું છે ને મન તમારા ઘર ઉપરથી ઉતરી ગયું છે અને એ એટલે જ તે હક પણ તોડી નાખવા માંગે છે. રવજીભાઈ, આ તમે જે બોલો છો એ હંધોય સાચું છે ને? આમાં જો એકય શબ્દ ખોટો હશે ને તો પછી મજા નહીં આવે હો. અરે બેન, હું કામ ખોટું બોલું? હું વચમાં છું, જેમ મોહનભાઈ એમ નટવરભાઈ. કાઈ વાંધો નહીં. એને કીધું ને કે રાધાબેનનો સ્વભાવ બહુ ખરાબ છે, હું ગોલી છું, આ તો હાથવાર છું, કહી દેજો એને. અને આ હવે ઈ હું હક પણ તોડતો તો. અરે હક પણ તો આપણે જ તોડી નાખવું છે. પણ તું થોડીક શાંતિ રાખ. આવા બધા નિર્ણય ઉતાવળમાં ન લેવાય. આપણે એની ઘેરે જવું પડે અને રૂબરૂ મળવું પડે અને મોઢામાં જ પૂછવું પડે કે ભાઈ તમને વાંધો શું છે. એમનો બરબારી ફોનમાં વાત થઈ ને હાસું માની લેવાય? જો ભાઈ રવજી, તું અમારી ભેળો હાલ અને મોહનભાઈને રૂબરૂ મળીએ અને તું તારા ભાઈબંધને પૂછ કે ભાઈ આ હક પણ છે, આ ઢીંગલા ઢીંગલીની રમત નથી કે તડકે તોડી નાખી. તારું શું કેવું છે? ઈ હું કહેતા હતા, જે કહેવાનું છે ને ઈ હું જ કહીશ ને કારણે હું જ પૂછું. તો હાલો જઈએ અત્યારે જ. થોડીક વાર ખમો, ઓઢણું બદલાવીને આવું છું. હા, હું તમારી ખોટી પેટ નાખું. સારું, જાઓ. મોહનભાઈ, એ મોહનભાઈ, શું કરો? આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો. બોલો ને ભાઈ, આમ અચાનક કેમ આવવાનું થયું? આવવાનું કારણ એ છે કે અમને સમાચાર મળ્યા છે કે તમે તમારા બેનની હગાઈ તોડી નાખવા માંગો છો. તો તમને વાંધો શું છે? જરા કહેવો અમને. જુઓ ભાઈ, વાત જાણે એમ છે ને કે મને ગામમાંથી વાવડ મળ્યા છે કે રાધાબેનનો સ્વભાવ બહુ આકરો છે. એ એની મોટી વહુવારે ઝઘડા કર્યા કરે છે અને એને માર્યા કરે છે. એટલે જ મેં વિચાર્યું છે કે
મારી બેનને એ ઘરમાં નથી પરણાવી. એટલે બહારથી તમને આ હંધી વાત મળી કે રાધાબેનનો સ્વભાવ ખરાબ છે અને તમે માનીએ લીધું. કાંઈ વાંધો નહીં, તમારે તમારી બેનનું હક પણ તોડવું જ છે ને. તો હવે હું જોઉં છું કે આ હક પણ તમે કેવી રીતે તોડો છો. તું થોડીક શાંતિ રાખ. હું મોહનભાઈ વાત કરું છું ને. ભાઈ મોહનભાઈ, આ તમને બહારથી વાવડ મળ્યા છે ને, એ થોડી ઘણી અંશે વાત સાચી છે કે રાધાનો સ્વભાવ થોડોક ઉગ્ર છે અને વહુવારે થોડીક બોલી હશે અને થોડીક મારકુટ થઈ હશે, પણ તમે જેવું ધારો છો ને એવું કાંઈ નથી. જોયું ને રવજી, હા નટવરભાઈ મોઢે જ કબૂલ લીધું ને કે રાધાબેનનો સ્વભાવ. અરે પણ મોહનભાઈ, તમે પેલા મારી પૂરી વાત તો સાંભળો. હું તમને બધી વાત કરું છું. આ ઈ સમયમાં રાધા બસ જે માણાને બહારથી જે વાત મળી એની ઉપર એને વિશ્વાસ કરી લીધો ને, તો એ વાતને સાચી ખોટી વાત કોઈ પણ ચોખવટ કરવાની જરૂર નથી. કારણ કે એને બહારની વાત સાચી લાગે છે ને આપણી વાત ખોટી લાગે છે. એટલે એને જે સમજવું હોય ને એ ભલે સમજે. હવે અહીંયા બેઠા છો હું મુવાની જેમ ઊભા થાવ. હા તો અમે તમને તેડાવ્યા ન થયા, આ તમે આવ્યા તમારા દીકરાના હકમાંની ભીખ માંગવા. હવે આવ્યા છો ને તો 2 મિનિટ ઉભા રહો. વિશ્વાસ વગરના માણસો છે. ગામની વાતો હાલ્યો, આ જેને હારી લાગે ને એને ઓઢાડી દેજો. એટલે તમે બે શાંતિ રાખો ની, કઈ સમજી વિચારીને પગલા ભરો. આમ ઉતાવળમાં થોડા પગલા ભરો. આમાં હું શાંતિ રાખે? હે, તમારી નજરની સામે અમારા હકપણની ચૂંદડી અમારા મોઢા ઉપર મારી દીધી અને તમે શાંતિ રાખવાની વાત કરો છો. અને એ તને કહી દઉં છું, તને એમ છે ને કે તારી બેન ઉપર સિક્કો મારી દીધો છે કે મારા દીકરાનું હક પણ ન્યા જ થાય. અરે તો ગામમાં ઘણી છોકરીઓ છે, ભણેલી ગણેલી છે અને તારી બેન કરતા દેખાવડી છે. હા તો એને તો ઓઢાડજો સુંદરી એને જઈને. અહીંયા હું ધોઈ આવ્યા. જોયું ને રવજી, આવા માણસો એને સંબંધ રાખવાના હોય. જોયું ને રવજીભાઈ, આ કેવા માણસો છે અને તમને કોઈ હારા માણા નો મળ્યા તે તમે અમને અહીંયા ભાઠે ભરાવ્યા. હાલો હવે અહીંયાથી. કરી જા રાધા. હું મોહનભાઈ, આવા માણસોને ફરીવાર રવજીભાઈ લાવતા નહીં અહીંયા. અરે મોહનભાઈ, મારી વાત તો સાંભળો. ગામના મોઢે ગવણા નો હોય અને એની વાતોમાં આવીને આમ હક પણ બેનુના નો તોડી નાખવાના હોય, સમજો? અરે મારી બેન ને કઈ કસાય વડે નથી મોકલવાની. એનો સ્વભાવ તમે જોયો કેવી રાડ્યું નાખતી હતી. વાત કરો છો. હો વાતું કરે ભાઈ. રવજીભાઈ, મારે કોઈ કાળા સંબંધ રાખવાનો થતો નથી અને ફરીવાર આવું માગું લઈને આવતા નહીં. તમે જઈ શકો છો. હાતું કરે છે લે. દીકરી લેવા આવ્યા કે દીપડી કઈ ખબર પડતી નથી.